हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज आपणे काची केरीमांथी एकदम सरस मजानी बनती रेसिपी बनावाना छीए अने हजू सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो मारी चेनल तमे खूब झड़पथी सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची शके। चालो जोई ले रेसिपी। सौ प्रथम अहींया मैं 4 नंग केरी लीधेली छे। आवी नानी नानी साइजनी आवे छे तेने मैं धोईने साफ करीने राखेली छे। हवे तेनी आपणे छाल काढी लेवानी छे। तेना आपणे कटका करी लेवाना छे। तमे जोई शको छो। हवे एक आपणे पेन मूकवानुं छे। तेमां आपणे 2 થી 3 चमची जेटલું तेल एड करी दई। बहु वधारे नथी करवानुं। हवे तेमां 1 चमची आखું जीરું एड करवानुं छे। 1 चमची राई एड करवानी छे। 5 चमची जेटला मेथीना दाणा छे ते एड करी दई। 1 चमची वडियारी एड करवानी छे। 5 चमची जेटली हींग एड करवानी छे अने केरीना टुकड़ा छे ते आपणे एड करी देशुं। राई अने जीરું थोडુંક આગળ પડતું લેવાનું છે એટલે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે એટલે કેરી ખૂબ ઝડપથી ચડી જશે। હવે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું અત્યારે પાણી એડ કરી દઈ એટલે કેરી નીચે ચોટે ને એટલા માટે। હવે ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ માટે તેને કૂક થવા દેશું। 2 મિનિટ થઈ ગઈ, તમે જોઈ શકો છો કેરી થોડીક ઓછી પડી ગઈ છે અને ચડી પણ ગઈ છે। હવે તેમાં આપણે 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈ। 1 ચમચી લાલ મરચું પાવડર છે એડ કરવાનું। સંચળ પાવડર છે 5 ચમચી જેટલું એડ કરી દઈ અને સરસ રીતે મિક્સ કરી દઈશું। ગેસ અત્યારે આપણે ધીમો રાખવાનો છે। હવે તેમાં આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈ અને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ માટે તેને થવા દઈશું। હવે તેમાં આપણે 1 વાટકી જેટલો દેશી ગોળ આવે છે તે એડ કરવાનો છે અને 3 ચમચી દળેલી ખાંડ છે તે પણ આપણે એડ કરી દઈ। ગોળ એડ કરવાથી થોડો ઘટ થશે રસો। હવે ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ માટે તેને થવા દેશું। આ તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ તમે જણાવજો અને મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો। હવે આપણે ચેક કરી લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની કેરી ગળી ગઈ છે અને થોડીક વારમાં તે ઘટ થવા લાગશે। હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં જ લઈ લેશું। જેમ ઠંડુ થશે તેમ તેનો રસો ઘટ થતો જશે। હવે આ કેરીની ચટણીને તમે કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખી શકો છો। 2 મહિના સુધી તેને કાંઈ થતું નથી। તો છે ને સરસ મજાની રેસીપી। તો કેવી લાગી આજની મારી આ રેસીપી તમે જરૂરથી લાઇક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।